નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણી આસપાસ જોવા મળતા પક્ષીઓ વિશે અભ્યાસ કરીશું, એટલે કે બર્ડ્સ અરાઉન્ડ અસ. પોપટ, જેને અંગ્રેજીમાં પેરેટ અને હિન્દીમાં તોતા કહેવાય છે. કાગડો, જેને અંગ્રેજીમાં ક્રો અને હિન્દીમાં કૌવા કહેવાય છે. ચકલી, જેને અંગ્રેજીમાં સ્પેરો અને હિન્દીમાં ચીડિયા કહેવાય છે. કબૂતર, જેને અંગ્રેજીમાં પીજન અને હિન્દીમાં કબૂતર કહેવાય છે. મોર, જેને અંગ્રેજીમાં પીકોક અને હિન્દીમાં મોર કહેવાય છે. કાબર, જેને અંગ્રેજીમાં મેના અને હિન્દીમાં પણ મેના કહેવાય છે. કોયલ, જેને અંગ્રેજીમાં કુકુ અને હિન્દીમાં કોયલ કહેવાય છે. સમડી, જેને અંગ્રેજીમાં કાઇટ અને હિન્દીમાં ચીલ કહેવાય છે. બગલો, જેને અંગ્રેજીમાં ઈગ્રેટ અને હિન્દીમાં બગુલા કહેવાય છે. ટીટોડી, જેને અંગ્રેજીમાં લેપવિંગ અને હિન્દીમાં ટીઠારી કહેવાય છે. બુલબુલ, જેને અંગ્રેજીમાં નાઇટિંગલ અને હિન્દીમાં બુલબુલ કહેવાય છે. મરઘી, જેને અંગ્રેજીમાં હેન અને હિન્દીમાં મુરગી કહેવાય છે. કાંકણસાર, જેને અંગ્રેજીમાં આઈબીસ અને હિન્દીમાં પણ આઈબીસ કહેવાય છે. હમિંગબર્ડ, જેને અંગ્રેજીમાં હમિંગબર્ડ અને હિન્દીમાં ગુંજન પક્ષી કહેવાય છે. તેતર, જેને અંગ્રેજીમાં ક્વેલ અને હિન્દીમાં બટેર કહેવાય છે. ફૂલસૂંઘડી શક્કરખોરો, જેને અંગ્રેજીમાં સનબર્ડ અને હિન્દીમાં મરમર પક્ષી કહેવાય છે. સારસ, જેને અંગ્રેજીમાં ક્રેન અને હિન્દીમાં સારસ કહેવાય છે.
ઢેલ, જેને અંગ્રેજીમાં પીહેન અને હિન્દીમાં મોરની કહેવાય છે. સુગરી, જેને અંગ્રેજીમાં વીવર બર્ડ અને હિન્દીમાં બુનકર પક્ષી કહેવાય છે. દેવચકલી, જેને અંગ્રેજીમાં ઇન્ડિયન રોબિન અને હિન્દીમાં ભારતીય રોબિન કહેવાય છે. હોલો, જેને અંગ્રેજીમાં ડવ અને હિન્દીમાં પડકી કહેવાય છે. કુકડો, જેને અંગ્રેજીમાં કોક અને હિન્દીમાં મુર્ગા કહેવાય છે. બતક, જેને અંગ્રેજીમાં ડક અને હિન્દીમાં બતખ કહેવાય છે. કાળો કોશી, જેને અંગ્રેજીમાં ડ્રોંગો અને હિન્દીમાં ભુજંગ કહેવાય છે.